गुड मॉर्निंग। चलो चैप्टर नंबर 7 है। चैप्टर नंबर 7 ની અંદર આગળ અભ્યાસ કરીએ। ચેપ્ટર નંબર 7 છે એની અંદર આપણે પેશીની વાત કરી હતી, પ્રાણી પેશી। અને જે પ્રાણી પેશી 4 પેશી છે, અધિચ્છદ્ય પેશી, સ્નાયુ પેશી, સંયોજક પેશી અને ચેતા પેશી। જેમાં અધિચ્છદ્ય પેશી છે એના વિશેનો સંપૂર્ણ અભ્યાસ આપણે કરી ચૂક્યા કે એ અધિચ્છદ્ય પેશીની અંદર કેવી રચના છે અને એ અધિચ્છદ્ય પેશીના કેટલા પ્રકાર છે। તો આપણે ભણી ગયા સરળ અધિચ્છદ્ય પેશી અને સંયુક્ત અધિચ્છદ્ય પેશી। સરળ અધિચ્છદ્ય પેશી છે એની અંદર આપણે 3 હતી, લાદીસમ અધિચ્છદ્ય પેશી, ઘનાકાર અધિચ્છદ્ય પેશી અને સ્તંભાકાર અધિચ્છદ્ય પેશી। એના પરથી આપણે એક પક્ષમન અધિચ્છદ્ય પેશી અને ગ્રંથીય અધિચ્છદ્ય પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે એના વિશે વાત કરી। સંયુક્ત અધિચ્છદ્ય પેશી છે એની અંદર કેવી રીતે બહુસ્તરીય રચના છે એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા। આજે એક નવી પેશીની વાત કરવાની છે, સ્નાયુ પેશી। ચલો, નામ પ્રમાણે સ્નાયુ પેશી એટલે ક્યાં હશે? એક મસલ્સ, બરાબર છે, આપણા સ્નાયુની અંદર જોવા મળશે એટલે એને મસલ ટિશ્યુ કહેવામાં આવે છે। આ જે સ્નાયુ પેશી છે શું કામ કરે? તો આપણે એવું કે આપણા શરીરની અંદર જે હલનચલન છે એ હલનચલનના કાર્ય સાથે સંકળાયેલી જોવા મળશે। હું હાથ પગને ઊંચા કરું, બરાબર છે, મૂવમેન્ટ કરું, તે બધી સ્નાયુ પેશીને આધારે જોવા મળશે। એટલે આપણા શરીરની અંદર સ્નાયુઓ છે અસ્થિઓ સાથે જોડાયેલા છે અને એને કારણે આપણા અસ્થિઓ કાર્ય કરે છે। તો જે સ્નાયુ પેશી છે એની અંદર સ્નાયુ તંતુ આવેલા હોય અને એ જે સ્નાયુ તંતુ છે એ બે પ્રકારના હોય છે, એક્ટિન અને માયોસિન। આપણે એક્ટિન પ્રોટીન અને માયોસિન પ્રોટીનના બનેલા છે તંતુકો, એની ચર્ચા આપણે કરીએ છીએ। તો જે તંતુઓ છે જે પ્રોટીનના, શોર્ટમાં આપણે વિચારીએ કે પ્રોટીનના તંતુઓ આવેલા છે ને એ જે તંતુઓ છે ને એ તંતુઓ સંકોચન પામે, વિકોચન પામે, સંકોચન અને વિકોચન, એને કારણે શું થાય છે? સ્નાયુ નાના થાય, બરાબર છે। એટલે કે જે સ્નાયુનું સંકોચન અને વિકોચન થાય છે અને એને આધારે જે સ્નાયુ તંતુ ટૂંકા અને મોટા થાય છે અને આપણે હલનચલન કરી શકીએ છીએ। તો આ જે સ્નાયુ પેશી છે એ સ્નાયુ પેશી શું કરે છે કે જે વાતાવરણમાં ફેરફાર થાય છે એને અનુલક્ષીને એનામાં થોડાક ફેરફારો થતા જોવા મળે છે, એને અનુકૂળ થાય છે શોર્ટમાં। આ જે સ્નાયુ પેશી છે એ સ્નાયુ પેશીની અંદર આપણે 3 પેશી વિશે વાત કરવાની છે। એક છે કંકાલ સ્નાયુ પેશી, બીજી છે કોષ્ઠાંતર સ્નાયુ પેશી અને ત્રીજી છે હૃદય સ્નાયુ પેશી। પહેલા તો આપણે એના નામ પ્રમાણે જોઈ લઈએ કે એનું સ્થાન ક્યાં હશે। કંકાલ સ્નાયુ પેશી એટલે આ જે સ્નાયુ હશે કોની સાથે જોડાયેલી છે? કંકાલ એટલે અસ્થિઓ સાથે જોડાયેલી હશે। એટલે આ જે પેશી છે એ અસ્થિઓના જોડાણ સાથે આપણને જોડાયેલી જોવા મળે છે। કોષ્ઠાંતર સ્નાયુ પેશી એટલે આપણા જે જઠર છે, રુધિરવાહિનીઓ છે, જે આંતરડા છે એની અંગો છે એના દિવાલ સાથે આપણને જોડાયેલી જોવા મળે છે। હૃદય સ્નાયુ પેશી હૃદયની અંદર આવેલી જોવા મળે છે। એટલે પહેલા તો એનું સ્થાન ક્યાં છે એ આપણને આઈડિયા આવી ગયો। હવે આ જે પેશી છે ને એને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે છે અને કેમ? તો જો કંકાલ સ્નાયુ પેશી છે એ કંકાલ સ્નાયુ પેશીને રેખિત સ્નાયુ પેશી કીધી છે અને આ જે પેશી છે એને અરેખિત સ્નાયુ પેશી કીધી છે। સૌથી પહેલા થાય રેખિત સ્નાયુ પેશી એટલે શું? તો જે આ જે કંકાલ સ્નાયુ પેશી છે એની અંદર આપણને રેખાઓ જોવા મળશે। આપણે આકૃતિ દોરીશું એની અંદર આપણને આવી રીતે રેખાઓ જોવા મળશે, આખી રચના। તો જ્યારે એ રેખાઓ ધરાવે છે, કઈ રેખાઓ ધરાવે છે કેવી રીતે આપણે ડિટેલ ભણીએ છીએ, પણ રેખાઓ ધરાવે છે એટલે એને રેખિત સ્નાયુ પેશી કીધી છે। આની અંદર અરેખિત એટલે વાક્ય રચના કે એની અંદર રેખાઓ જોવા મળતી નથી, માટે એને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે। આ જે હૃદય સ્નાયુ પેશી છે એ હૃદય સ્નાયુ પેશીની અંદર શું વિશેષતા છે એ અલગથી આપણે ભણીશું। એની અંદર રેખાઓ છે, રેખાઓ જોવા મળે છે, પણ આપણે આ બેની કમ્પેર કરીએ અને હૃદય સ્નાયુ પેશી તે એક અલગ રચના છે। ઓકે, ચાલો ત્યાર પછી ઐચ્છિક સ્નાયુ પેશી અને અનૈચ્છિક સ્નાયુ પેશી એવી વાત કરીએ। ઐચ્છિક એટલે શું? તો જે નો નિયંત્રણ આપણી ઈચ્છા પ્રમાણે થતું હોય એને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે। ઐચ્છિક આપણો કંકાલ સ્નાયુ પેશી, હવે મારે હાથ ઊંચો કરવો કે ના ઊંચો કરવો મારી ઈચ્છા, મને ચાલવું કે ના ચાલવું મારી ઈચ્છા, બસ મને કાર્ય કરવું કે ના કરવું મારી ઈચ્છા। તો જેનું નિયંત્રણ આપણી ઈચ્છા પ્રમાણે થતું હોય એને કહેવાય છે ઐચ્છિક સ્નાયુ પેશી। કોષ્ઠાંતર સ્નાયુ પેશી, તો હવે એ જેનું નિયંત્રણ આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી એટલે આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી કહીશું। રુધિરવાહિનીઓ છે,
જઠર છે, આંતરડા છે, બરાબર છે, ત્યાં તમારી ઈચ્છા પ્રમાણે કામ થાય, ત્યાંના સ્નાયુ આપણી ઈચ્છા પ્રમાણે કામ કરશે નહીં કરે, એટલે એ શું કહેવાય છે? અનૈચ્છિક સ્નાયુ પેશી. ચલો, હૃદય સ્નાયુ પેશી ઐચ્છિક કે અનૈચ્છિક? તો હૃદય સ્નાયુ પેશી, આપણા હૃદય છે એ હૃદયના અંદર સંકોચન અને વિકોચન કન્ટિન્યુઅસ થાય છે, બરાબર છે, સંકોચન વિસ્તરણ થયા કરે છે, એક સેકન્ડ પણ રોકાય છે. આ જે હૃદય સ્નાયુનું સંકોચન અને વિસ્તરણ અથવા વિકોચન કન્ટિન્યુઅસ થતું હોય છે, એ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. આપણે એવું કહીએ છીએ, હું હમણાં ટીવી જોઉં છું, હૃદય તું કામ બંધ કર, સ્નાયુ તું હમણાં કામ નથી કરે, એવું થાય છે? નથી થતું. એ આપણી નિયંત્રણ, આપણા નિયંત્રણ, એનું જે કાર્ય છે આપણા નિયંત્રણ હેઠળ હોતું નથી. એટલે એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એના જે નામ આપ્યા છે એ નામ કેમ આપ્યા છે એ પહેલા આપણે જોઈ લીધા. એટલે અહીંયા જ્યારે એક્ઝામમાં પૂછવામાં આવે તો એકે થિયરીને ગોખો નથી, એટલે સમજો કે કઈ રીતે એની રચના છે. ક્લિયર? તો આપણે જે 3 પ્રકાર છે, 3 પ્રકારના જે નામ છે એની આપણે વાત કરીએ કે કઈ રીતે એની અંદર આપણને નામ જોવા મળશે. હવે આપણે એની થિયરી સમજીએ. આ જે થિયરી છે તમારી ચોપડીની અંદર, આની અંદર 4-5 વાક્ય રચનાની 4-5 વાક્ય આપતા છે, એવી રીતે શોર્ટ કરેલી છે, બરાબર. આ જે રેખિત સ્નાયુ પેશી છે, જે કંકાસ સ્નાયુ પેશી છે, એની રચના તમારે લખી દીધું છે કે આનો સંપૂર્ણ અભ્યાસ 20મા ચેપ્ટરમાં કરીશું. અહીંયા પણ એવી રીતે લખી દીધું છે. તો શું આપણે જ્યારે 20મા ચેપ્ટરમાં ભણવાનું છે, જે આપણું ચેપ્ટર છે આખું માનવ કંકાલ તંત્ર, એની અંદર ભણવાનું છે. પણ જ્યારે એ ચેપ્ટર ભણીશું, બરાબર, તો ઘણું બધું મિક્સ થઈ જશે. એટલે આપણે શું કરીએ, અહીંયા થોડીક ડિટેલ્સ ભણી લઈએ. એટલે અહીંયા જે રેખીય સ્નાયુ પેશી છે, જે 20મા ચેપ્ટરમાં આપેલી છે, એ અહીંયા ભણી લઈશું આપણે સંપૂર્ણ. એટલે જ્યારે આપણે ચેપ્ટર જઈશું ત્યારે તમને શું છે, સમજવામાં સરળતા રહેશે. એટલે ભલે તમારી ચોપડીમાં ઓછું છે, પણ અહીંયા હું ડિટેલ્સમાં ભણાવું છું. ચલો, સૌથી પહેલાં આપણે રેખીય સ્નાયુ પેશીની વાત કરીએ. રેખીય સ્નાયુ પેશી, તો સૌથી પહેલાં આપણે એવું કહીએ છીએ કે સ્નાયુ પેશી કેવી રીતે બને? તો સ્નાયુ કોષોથી બને. ઓકે, પેશી કોષોથી બને. હવે આ જે સ્નાયુ પેશી છે, તો એની અંદર જે કોષ હશે એ કોષનું નામ શું હશે? સ્નાયુ કોષ. આ કોષો ભેગા થઈ ગયા, અને આ કોષો ભેગા થઈ, બરાબર છે, એક નળાકાર રચના બનાવી, અને એ જે સ્નાયુ કોષ ભેગા થઈ એક રચના બનાવી, અને એ જે રચના છે એને કહેવાય છે સ્નાયુ તંતુ. સ્નાયુ કોષો ભેગા થઈને એક નળાકાર રચના બનાવી, જેને શું કહે છે? સ્નાયુ તંતુ. ઓકે, ચલો, સ્નાયુ કોષ હશે, જેની અંદર શું હશે? કોષ કેન્દ્ર હશે. કોષ કેન્દ્ર અને કોષ રસ તો હોય જ. કોષ કેન્દ્ર અને એની અંદર જે રસ છે એનું નામ સ્નાયુ રસ. એટલે સ્નાયુ કોષની અંદર કોષ કેન્દ્ર, એની અંદર જે રસ છે તેને કહેવાય છે સ્નાયુ રસ. ક્લિયર? આ જે સ્નાયુ રસ છે, જ્યારે સ્નાયુ તંતુઓનું નિર્માણ થાય, એટલે આખી રચના બની ગઈ, નળાકાર રચના બની ગઈ. એટલે એ નળાકાર શું બની ગયો? તંતુ બની ગયો. હવે જ્યારે તંતુ બની ગયો ત્યારે કોષ કેન્દ્ર ઘણા બધા જોવા મળશે. એટલે એ બહુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે. આ જે સ્નાયુ તંતુ છે કેવા હશે? બહુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે. સમજ પડી ગઈ? સ્નાયુ તંતુ આ મેં જે દોર્યો છે, આ સ્નાયુ તંતુ છે, એ સ્નાયુ તંતુની ફરતે આપણને એક પડ આવેલું જોવા મળશે, સ્નાયુ તંતુ પડ. સ્નાયુ તંતુ પડ જેવી રચના જોવા મળશે. કોષ કેન્દ્ર છે અને સ્નાયુ રસ આવેલો જોવા મળે છે. ક્લિયર? તો હવે આપણે એની રચના ભણીએ. તો જો રેખીય સ્નાયુ પેશી છે, એની અંદર સ્નાયુ કોષો ભેગા થઈને સ્નાયુ તંતુની રચના કરે છે. તો આપણે સ્નાયુ તંતુ દોરીએ. આખો શીખવો સ્નાયુ તંતુ, બરાબર. સ્નાયુ તંતુની અંદર સ્નાયુ રસ અને સ્નાયુ કોષ કેન્દ્ર છે. એની અંદર જે સ્નાયુ રસ કહીએ તો એ સ્નાયુ તંતુકમાં ભિન્ન પામેલ છે.
એટલે શું થશે કે આની અંદર સ્નાયુ તંતુની લંબાઈને અનુલક્ષીને સ્નાયુ તંતુક આવેલા હોય છે। જો આ છે આખો સ્નાયુ તંતુ, આ છે સ્નાયુ તંતુ પડ, સ્નાયુ તંતુ પડ, આ જે છે એનું નામ છે સ્નાયુ તંતુક, આનું નામ છે સ્નાયુ તંતુક। આની અંદર કોષ કેન્દ્ર થયા કે આપણે કોષ કેન્દ્ર છે તો કેવા થયા બહુકોષ કેન્દ્રીય, એટલે આ થયું તમારું કોષ કેન્દ્રીય, છે કોષ કેન્દ્ર જોવાય છે। ચલો હવે આ જે સ્નાયુ તંતુક છે એ સ્નાયુ તંતુક ની અંદર આપણને તંતુકની અંદર જો ઘેરો ભાગ, ઝાંખો ભાગ, ઘેરો ભાગ, ઝાંખો ભાગ એકાંતરે જોવા મળશે, ઘેરો ભાગ અને ઝાંખો ભાગ એકાંતરે જોવા મળે છે, બરાબર। તો આ રીતે આ સ્નાયુ તંતુની આકૃતિ થઈ। ઓકે, સ્નાયુ તંતુની ફરતે સ્નાયુ તંતુ પડ, એની અંદર બહુકોષ કેન્દ્ર અને એની સ્નાયુ તંતુની લંબાઈને અનુલક્ષીને શું આવેલા છે સ્નાયુ તંતુક। ઓકે, હવે આપણા સ્નાયુ તંતુ છે એની અંદર આપણે ઘેરા બીમ અને ઝાંખા બીમ આવેલા જોવા મળશે। આ જે સ્નાયુ તંતુ છે હવે સ્નાયુ તંતુક છે એની આપણે અલગથી આકૃતિ જોઈએ, બરાબર છે। સ્નાયુ તંતુક, સ્નાયુ તંતુક એની અલગથી આકૃતિ જોઈએ કે કઈ રીતની રચના છે। તો જે સ્નાયુ તંતુક છે એ સ્નાયુ તંતુક એકને હું બહાર કાઢીને જોઈએ કે એની અંદર રચના કેવી છે। તો સ્નાયુ તંતુક છે એ સ્નાયુ તંતુકની અંદર આપણને શું જોવા મળશે ઘેરો ભાગ, ઝાંખો ભાગ, ઘેરો ભાગ, ઝાંખો ભાગ, બરાબર છે। તો આ ઘેરો ભાગ, આ જે ઘેરો ભાગ છે બરાબર છે એને એ બીમ કહેવામાં આવે, જે ઝાંખો ભાગ છે એને આઈ બીમ તરીકે ઓળખવામાં આવે। આ એ બીમ છે તે માયોસિન પ્રોટીનના બનેલા જાડા પ્રાથમિક સૂક્ષ્મ તંતુકો ધરાવે છે ને આઈ બીમ છે તે એક્ટિન પ્રોટીનના બનેલા પાતળા દ્વિતીય સૂક્ષ્મ તંતુકો ધરાવે છે। આ એ બીમ છે તે ઘેરા રંગના છે જે માયોસિન પ્રોટીનના બનેલા જાડા સૂક્ષ્મ તંતુકો ધરાવે છે અને આ બીમ છે એ એક્ટિનના બનેલા પાતળા દ્વિતીય સૂક્ષ્મ તંતુકો ધરાવે છે। આ આઈ બીમની મધ્યમાં, બરાબર છે, એ નામ લખ્યું છે એટલે વાંધો નહીં। આઈ બીમની મધ્યમાં, આ આઈ બીમની મધ્યમાં આપણને એક રચના જોવા મળશે। આઈ બીમની મધ્યમાં પીળા રંગની એક રચના જે ક્રાઉસ નામના વૈજ્ઞાનિકે શોધી હતી, એટલે એને ક્રાઉસ કલા તરીકે ઓળખવામાં આવે છે, જેને ઝેડ બીમ તરીકે ઓળખવામાં આવે છે। કયા બીમ તરીકે? ઝેડ બીમ તરીકે ઓળખવામાં આવે છે। અને આ બે ઝેડ બીમ છે, બરાબર છે, બે ઝેડ બીમ આપણે આઈ બીમ એક્ટિન પ્રોટીનના બનેલા પાતળા સૂક્ષ્મ તંતુકો। ઓકે, આ બે ઝેડ બીમ છે એ બે ઝેડ બીમ એમની વચ્ચેનું જે અંતર છે, આ ઝેડ બીમ બે ઝેડ બીમ વચ્ચેના અંતરને સ્નાયુ તંતુક ખંડ તરીકે ઓળખવામાં આવે છે। સ્નાયુ તંતુક ખંડ, બે ઝેડ બીમ વચ્ચેના અંતરને સ્નાયુ તંતુક ખંડ કહેવાય। હવે આ જે સ્નાયુ તંતુક ખંડ છે એની અંદર તમે જો ધ્યાનથી
અહીંયા મેં સ્નાયુ તંતુખંડ એટલે આઈ બીમની મધ્યમાં દોર્યો છે. ઓકે, આ ઝેડ બીમ છે એ ઝેડ બીમ, આ ઝેડ બીમ અહીંયા તમે જો કે આઈ બીમ એટલે અડધો આઈ બીમ છે, અહીંયા પણ અડધો આઈ બીમ છે ને આ છે એ બીમ. બરાબર છે, આ એ બીમ છે. ક્લિયર? તો શું થશે કે સ્નાયુ તંતુખંડની અંદર એક આખો એ બીમ, બાકી રચના શું થશે? એ આખો સંપૂર્ણ એ બીમ. બરાબર છે, અને અડધા અડધા, બરાબર છે, બે અર્ધ આઈ બીમ આવેલા હોય છે. ક્લિયર? તો આ છે સ્નાયુ તંતુખંડની રચના. ફરી જોઈએ. સ્નાયુ તંતુખંડ છે, સ્નાયુ તંતુખંડની અંદર એકાંતરે ઘેરા બીમ, ઝાંખા બીમ, ઘેરા બીમ, ઝાંખા બીમ આવેલા છે. ઘેરા બીમને એ બીમ કહેવાય છે, ઝાંખા બીમને આઈ બીમ કહેવાય છે. ઘેરા બીમ છે જે માયોસિન પ્રોટીનના બનેલા જાડા સૂક્ષ્મ તંતુકો ધરાવે છે, અને આઈ બીમ છે એની અંદર એક્ટિન પ્રોટીનના બનેલા પાતળા દ્વિતીય સૂક્ષ્મ તંતુકો ધરાવે છે. આઈ બીમની મધ્યમાં પીળા રંગની એક રચના જોવા મળશે, રેખા જોવા મળશે, જે ક્રાઉસ નામના વૈજ્ઞાનિકે શોધી, એટલે એને ક્રાઉસ કલા તરીકે ઓળખાય છે, જેને આપણે ઝેડ બીમ કહીએ. બે ઝેડ બીમ વચ્ચેના જે અંતર છે એને કહેવાય છે સ્નાયુ તંતુખંડ. આ સ્નાયુ તંતુખંડની અંદર એક આખો સંપૂર્ણ એ બીમ છે અને બે અર્ધ આઈ બીમ આવેલા હોય છે, જે એમસીક્યુ તરીકે આપણને પૂછવામાં આવે છે. તો અહીંયાથી તમારે સ્નાયુ તંતુખંડની રચના. હવે આ જે સ્નાયુ તંતુઓ છે, તો જ્યારે સ્નાયુ છે એ સ્નાયુનું સંકોચન કેવી રીતે થાય છે એને સમજીએ. તો આ જે સ્નાયુ તંતુ છે એ જે આપણે એની રચના જોઈએ તો જો સ્નાયુ તંતુ છે એની અંદર આપણે ઘેરા બીમ અને ઝાંખા બીમ છે, જેમાં માયોસિન પ્રોટીનના બનેલા જાડા સૂક્ષ્મ તંતુકો છે એને આપણે દોરીએ. તો આ થયા આ રીતના રચના. આ છે માયોસિન પ્રોટીનના બનેલા જાડા સૂક્ષ્મ તંતુકો. એવી રીતે આપણે અહીંયા રચના દોરીએ. આઈ બીમ, આ એ બીમ, અહીંયા પણ આપણને એ બીમ. જે સૂક્ષ્મ તંતુકો છે જે આપણે આ રીતે બતાવ્યા છે, હવે સૂક્ષ્મ તંતુકોને આપણે આ રીતે બતાવી દઈએ. તો અહીંયા તમને આ થયા એ બીમ, બરાબર, આ થયા આઈ બીમ, એ બીમ, આઈ બીમ, એ બીમ. ઓકે, હવે શું થાય છે? સ્નાયુનું સંકોચન થાય છે. તો સ્નાયુનું સંકોચન આ જે છે ને એ આપણને જે સ્નાયુનું જે સંકોચન કંકાલ તંત્ર, માનવ કંકાલ તંત્ર જે 20મું ચેપ્ટર છે એની અંદર સંકોચન કેવી રીતે થાય છે એ તમને અહીંથી સ્ટાર્ટ થશે. બરાબર છે, એટલે તમને ત્યાં સરળ પડે એટલા માટે આપણે અહીંયા અભ્યાસ કરીશું. ચલો હવે આ ધ્યાનથી સમજો, જાતે ડ્રો કરશો તો તમને સમજ પડશે કે કેવી રીતે સંકોચન થયું. બરાબર, હવે જો આને કલરિંગ પેન્સિલનો યુઝ કરજો તો તમને ધ્યાન આવશે કે તંતુઓ ક્યાં ગયા છે. હવે જો આઈ બીમ છે એ આઈ બીમની અંદર અલગ, જો આ જે આઈ બીમ છે હવે એ આઈ બીમમાં અલગ કલરથી મેં યુઝ કર્યો. એ પાતળા સૂક્ષ્મ તંતુકો જોવાય છે, બે અલગ અલગ કલર છે, એક મેં પિંક કલર અને એક મેં બ્લુ કલર. જો અહીંયા પણ કદાચ દેખાય તો ઓકે, સમજ પડી ગઈ. તો આ રીતે આપણને તંતુ ગોઠવી દીધા, એ બીમ, આઈ બીમ, એ બીમ, આઈ બીમ, તંતુ ગોઠવી દીધા, અલગ અલગ પેન્સિલથી ગોઠવી દીધા. હવે શું થશે? તો આપણે હવે આઈ બીમ છે, ચલો આ આઈ બીમની મધ્યમાં આપણે શું કર્યું? ઝેડ બીમ, આ ઝેડ બીમ, આ ઝેડ બીમ થઈ ગયું. હવે વાક્ય રચના આ બધું દોરી દીધું જે છે. હવે સ્નાયુનું સંકોચન કર્યું. તો સ્નાયુનું સંકોચન કેવી રીતે કરવાનું છે? સ્નાયુનું સંકોચન દ્વિતીય સૂક્ષ્મ તંતુકો પ્રાથમિક સૂક્ષ્મ તંતુકો પર સરકે છે. વાક્ય રચના દ્વિતીય સૂક્ષ્મ તંતુકો શેના બનેલા છે? એક્ટિન. બરાબર, દ્વિતીય સૂક્ષ્મ તંતુઓ છે એ દ્વિતીય સૂક્ષ્મ તંતુઓ પ્રાથમિક સૂક્ષ્મ તંતુ પર સરકે છે. એનો મતલબ એક્ટિનના તંતુઓ માયોસિન તંતુ પર સરકે છે. તો આપણે શું કરવાનું છે? એને ખસેડવાના છે. ઓકે,
આમ જો આમ કરીને આમ જવા દેવાનું છે, બરાબર છે। તંતુ આમ સરકે છે તો ક્યાંથી કેવી રીતે સરકે છે તો જો ઝેડ બીમમાંથી દ્વિતીય સૂક્ષ્મ તંતુકો ઉપર અને નીચે એ બીમમાં સરકે છે। તો જોઈએ અહીંયા ધ્યાનથી આ જે છે બરાબર ઝેડ બીમના ત્યાં દ્વિતીય સૂક્ષ્મ તંતુકો છે એ ઉપર અને નીચે એ બીમમાં સરકે છે। તો ચલો હું આને આ રીતે ખસેડું, આ રીતે, ઓકે। અહીંયા પણ હું એવી રીતે અહીંયાથી સરકે છે। વાક્ય રચના જોજો ધ્યાનથી। ઝેડ બીમ છે ને આ ઝેડ બીમમાં દ્વિતીય સૂક્ષ્મ તંતુકો ઉપર અને નીચે એ બીમમાં સરકે છે, એટલે અહીંયા સરકાવ્યા। હજુ એને જો તમને ના સમજ પડતી હોય તો આપણે એને અલગથી જોઈ લઈએ કે આ એ બીમ છે, બરાબર છે, એ બીમ છે અને એ બીમમાં અહીંયા કોણ છે ઝેડ બીમ છે ને અહીંયા પણ ઝેડ બીમ છે। હવે ઝેડ બીમમાંથી દ્વિતીય સૂક્ષ્મ તંતુકો અહીંયા સરકે છે, અહીંયાથી સરકે છે, સમજ પડી ગઈ? આ એ બીમ દ્વિતીય સૂક્ષ્મ તંતુકો પ્રાથમિક સૂક્ષ્મ તંતુકો પર સરકે છે। હવે એ જે સરકે છે તો તમે ધ્યાનથી દેખો કે અહીંયા તમે જો આટલો ભાગ, તો તમે જો કે આપણે બ્લુ લાઇનિંગ છે એટલે એ બીમ, આ લાઇનિંગ એટલે આઈ બીમ, એ બીમ, આઈ બીમ, એ બીમ, આઈ બીમ, બરાબર છે। તો તમે જો કે અહીંયા એ બીમ, આઈ બીમ, એ બીમ, આઈ બીમ, એ બીમ, આઈ બીમ, બરાબર છે। આ રીતે અહીંયા પણ આપણને એ આઈ એટલે કે પ્રાથમિક અને દ્વિતીય સૂક્ષ્મ તંતુકો છે ઉપર અને નીચે, જોવાય છે। આ ઉપરના ભાગમાં બંને સૂક્ષ્મ તંતુકો છે, પ્રાથમિક સૂક્ષ્મ તંતુકો પણ છે અને દ્વિતીય સૂક્ષ્મ તંતુકો છે, એટલે એ બીમ છે એ બીમમાં ઉપર અને નીચે છે એ બંને બાજુ આપણને પ્રાથમિક અને દ્વિતીય સૂક્ષ્મ તંતુકો બંને ભેગા છે, એટલે શું થશે બે સૂક્ષ્મ તંતુકો ભેગા થઈ ગયા એટલે આ ભાગ કેવો થઈ ગયો ઘેરો થઈ ગયો, અને આ ભાગ જે આ ભાગ ઘેરો અને આ ભાગ ઘેરો જે ડાર્ક બની ગયો છે હે ને, તો વચ્ચે કયો ભાગ છે? તો તમને એવું પૂછાય છે એક્ઝામમાં કે જ્યારે દ્વિતીય સૂક્ષ્મ તંતુકો એક્ટિન તંતુકો એટલે કે પ્રાથમિક સૂક્ષ્મ તંતુકો પર સરકે છે ત્યારે મધ્ય ભાગમાં કયા તંતુઓ હોય છે? તો એ છે ને એ બીમ, તે કયા પ્રોટીનના બનેલા છે? માયોસિન, આ છે એટલે માયોસિન પ્રોટીનના તંતુઓ છે અને એ પ્રદેશ ઝાંખો દેખાય છે, એ પ્રદેશ કેવો દેખાય છે? ઝાંખો, અને એ પ્રદેશ ઝાંખો છે અને એ પ્રદેશ હેન્સન નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો, અને હેન્સન નામના વૈજ્ઞાનિકે શોધ્યો હોવાથી તેને હેન્સનની રેખા કે એચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે તમે જો કે કેવી રીતે સ્નાયુતંતુ છે એ સ્નાયુતંતુ આ રીતે સરકે છે, એચ પ્રદેશ જોવા મળે છે, બરાબર છે। તો ફરી જોઈ લઈએ રેખી સ્નાયુપેશીમાં સ્નાયુકોષો ભેગા થઈ સ્નાયુતંતુની ફરતે સ્નાયુતંતુ પડ, એની અંદર કોષ કેન્દ્ર બહુકોષ કેન્દ્રીય, તેની અંદર સ્નાયુતંતુ ક નળાકાર રીતે, સ્નાયુતંતુ ક છે એ સ્નાયુતંતુની અંદર આપણને બે બીમ જોવા મળશે, ઘેરા બીમ અને ઝાંખા બીમ। ઘેરા બીમ છે એ ઘેરા બીમને શું કહેવામાં આવે છે? એ બીમ તરીકે ઓળખવામાં આવે છે। ઝાંખા બીમ છે એ ઝાંખા બીમને આપણે આઈ બીમ તરીકે ઓળખવામાં આવે છે। આઈ બીમ છે એ આઈ બીમની અંદર ઝેડ બીમ ક્રાઉસ કલા તરીકે ઓળખવામાં આવે છે। એ બીમ છે એ ઘેરા રંગના છે જે માયોસિન પ્રોટીનના બનેલા જાડા સૂક્ષ્મ તંતુકો છે। આઈ બીમ છે જેમાં એક્ટિન પ્રોટીનના બનેલા દ્વિતીય સૂક્ષ્મ તંતુકો આવેલા હોય છે। બે ઝેડ બીમ વચ્ચેના અંતરને સ્નાયુતંતુ ખંડ તરીકે ઓળખવામાં આવે છે। સ્નાયુતંતુ છે તો દ્વિતીય સૂક્ષ્મ તંતુકો પ્રાથમિક સૂક્ષ્મ તંતુકો પર સરકે છે, જેને કારણે એ બીમમાં ઉપર અને નીચે બંને બાજુ બે સૂક્ષ્મ તંતુકો છે અને મધ્યમાં પ્રદેશ ઝાંખો દેખાય છે જે માયોસિન પ્રોટીનના બનેલા છે, અને એ પ્રદેશ હેન્સન નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો, તેને હેન્સનની રેખા તરીકે ઓળખવામાં આવે છે। આમ તમે દેખો કે આ આખું જે સ્ટ્રક્ચર છે, જે આ આખી રચના છે એ આની અંદર આવી જોવાતી હશે, બરાબર। એટલા માટે જ્યારે સ્નાયુતંતુ છે ને એ સ્નાયુતંતુ આપણને રેખાઓ,
બરાબર, રેખાઓ ધરાવે છે, એટલે એને શું કહેવામાં આવે છે? રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ને આ રીતે રેખિત સ્નાયુ પેશી છે એ રેખિત સ્નાયુ પેશી જે ગોઠવાયેલી જોવા મળે છે. બરાબર, તો અહીંયા જે 20મા ચેપ્ટરમાં ભણવાનું છે એને અનુલક્ષીને મેં રેખિત સ્નાયુ પેશી છે એની સંપૂર્ણ વાત કરી છે. આપણે સ્નાયુ પેશી છે એ સ્નાયુ પેશીની અંદર ચર્ચા કરી ચૂક્યા કે સ્નાયુ પેશીના 3 પ્રકાર છે. સ્નાયુ પેશી 3માં કંકાલ સ્નાયુ પેશી, જેને આપણે રેખીય સ્નાયુ પેશી, કોષ્ઠાંતર સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ પેશી. આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા કે રેખીય સ્નાયુ પેશી કેમ કીધી, આખી જે સ્નાયુ પેશી છે એની વાત કરીએ કે સ્નાયુ તંતુની અંદર તંતુ કમાં ઘેરાબીમ, ઝાંખા ઘેરાબીમને એ બીમ અને ઝાંખા બીમને આઈ બીમ કીધા, અને દ્વિતીય સૂક્ષ્મ તંતુકો પ્રાથમિક સૂક્ષ્મ તંતુકો પર સરકે છે. ઓકે, તો આ રીતે આપણે આગલા લેક્ચરમાં રેખીય સ્નાયુ પેશીની રચના કેવી છે એના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે જે ભણવાનું છે એ તમારી ચોપડીની અંદર કેવી રીતે રચના છે એ આપણે અહીંયા અભ્યાસ કરીએ. તો અહીંયા આપણે જે કંકાલ સ્નાયુ પેશી, કોષ્ઠાંતર સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ પેશી છે એના વિશે જે ચોપડી છે એ ચોપડીની અંદર કઈ રીતની રચના છે એનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. ચાલો, કંકાલ સ્નાયુ પેશી, આ જે સ્નાયુ પેશી નામ પ્રમાણે ક્યાં આવેલી હશે? અસ્થિઓના જોડાણ સ્થાને આવેલી જોવા મળશે. આ જે પેશી છે એ પેશીની અંદર શબ્દ શું આવશે? તંતુ. ઓકે, આ જે બધા સ્નાયુ તંતુ છે એ બધા સ્નાયુ તંતુ આપણને આ રીતે લખ્યું છે કે દ્વિશિર. બરાબર છે, આ રીતે આપણને ગોઠવાયેલી જોવા મળશે. અને આ જે સ્નાયુ તંતુ છે એની અંદર આપણને શું જોવા મળશે? આપણે કોષ કેન્દ્ર જોવા મળશે. કોષ કેન્દ્ર આપણને જોવા મળશે, જે ચોપડીની આકૃતિ છે એને અનુલક્ષી. પછી તેની અંદર આપણને શું જોવા મળશે? રેખાઓ, જે ચોપડીની અંદર આકૃતિ આપેલી છે એવી આપણે એક રફ ડાયાગ્રામ બતાવશું. બરાબર છે, આ રીતે. ઓકે, તો રેખીય સ્નાયુ પેશી છે એ રેખીય સ્નાયુ પેશીની અંદર આપણને સ્નાયુ તંતુઓ સમાંતર રીતે ગોઠવાયેલા જોવા મળશે. આ સ્નાયુ તંતુ છે એ સ્નાયુ તંતુની અંદર રેખાઓ ધરાવે છે માટે એને રેખીય સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં છે. દરેક સ્નાયુ તંતુ છે એકબીજા સાથે કોષીય જોડાણ દ્વારા જોડાયેલા છે, અને સ્નાયુ તંતુની ફરતે આપણને જે આવરણ જોવા મળશે તે સંયોજક પેશીના આવરણથી જોડાયેલી જોવા મળે છે. ઓકે, તો આ થઈ તમારે રેખિત સ્નાયુ પેશીની રચના. અને એ સ્નાયુ પેશીનું જે સંકોચન અને વિસ્તરણ છે તે નિયંત્રણ હેઠળ થાય છે, માટે એને શું કહે છે? ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે આ જે કંકાલ સ્નાયુ પેશી છે એનો ખાસો અભ્યાસ કરી ચૂક્યા. હવે નવી પેશીની વાત કરીએ. નવી પેશી છે એ નવી પેશીનું નામ છે કોષ્ઠાંતર સ્નાયુ પેશી. એટલે તે રુધિરવાહીઓ છે, જઠર છે અને આંતરડા છે એ અંગોની દિવાલની સાથે જોડાયેલા જોવા મળશે. આ જે સ્નાયુ તંતુ જ કહેવાય ને, બરાબર, આ જે સ્નાયુ તંતુ છે એ સ્નાયુ તંતુ આ રીતે જોડાયેલા છે. એની આકૃતિ આપણે આ રીતે જોઈએ. આ જે સ્નાયુ તંતુ એ સ્નાયુ તંતુની અંદર આપણે છે ને કોષ કેન્દ્ર, સ્પષ્ટ કોષ કેન્દ્ર, સ્નાયુ રસ અને જો આપણે નામ નથી કાઢ્યું કોષ કેન્દ્ર, સ્નાયુ રસ, આ જે સ્નાયુ તંતુ પણ, અને આ જે સ્નાયુ તંતુ છે એના જે છેડા છે તે કેવા છે? અણીદાર. તો તમે જો કે કોષ્ઠાંતર સ્નાયુ પેશી છે એટલે કે તેની રચના, પહેલો આકાર કેવો છે? તો કેવા આકારના થયા? ત્રાકાકાર આકારની રચના થઈ. ત્રાકાકાર આકારના રચના ધરાવે છે અને તેના બંને છેડા કેવા છે? અણીદાર છે. બંને છેડા અણીદાર છે અને તેની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ જોવા મળશે અને સ્નાયુ રસ પણ જોવા મળશે.
પણ તેની અંદર ઘેરા બીમ, ઝાંખા બીમ એટલે કે એ બીમ અને આઈ બીમ જેવી કોઈ રચના જોવા મળતી નથી, એટલે રેખાઓ ધરાવતા નથી, માટે તેને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ જે સ્નાયુતંતુઓ છે એ સ્નાયુતંતુ આ રીતે ગોઠવાયેલા છે અને આ જે સ્નાયુતંતુ એ પણ એકબીજા સાથે શું છે, કોષીય જોડાણ દ્વારા કોષ જંકશન અથવા તો સંધિય જોડાણ છે એના દ્વારા જોડાયેલા જોવા મળશે. તે ઉપરાંત તેની આખા જે સ્નાયુતંતુઓ ગોઠવાઈ ગયા એની ફરતે પણ શું હોય છે, સંયોજક પેશીનું આવરણ હોય છે. તો આથી તમારે કોષ્ઠાંતર સ્નાયુ પેશીની રચના. ઓકે, ચાલો હૃદય સ્નાયુ પેશી. આ જે હૃદય સ્નાયુ પેશી છે એ હૃદય સ્નાયુ પેશી આપણને ક્યાં આવેલી હશે, હૃદયમાં આવેલી હશે. આ જે પેશી છે એનું સંકોચન આપણા નિયંત્રણ હેઠળ હોતું નથી, એટલે એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખીશું. અહીંયા પણ હૃદય સ્નાયુ પેશી છે જેનું નિયંત્રણ આપણા આ સ્નાયુનું સંકોચન આપણા નિયંત્રણ હેઠળ હોતું નથી, એટલે એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ જે પેશીના કોષો છે, આ જે સ્નાયુ પેશી છે એની અંદરની જે આકૃતિ છે તે જોઈએ. એની અંદર એની રચના જોવા મળશે. એની અંદર પણ આપણને કોષ કેન્દ્ર જોવા મળશે. એની અંદર આપણને શું હશે તો રેખાઓ, ઘેરા બીમ, ઝાંખા બીમ એટલે એ બીમ અને આઈ બીમ જેવી એની અંદર રચનાઓ જોવા મળશે. સ્નાયુ પેશી છે એ હૃદય સ્નાયુ પેશીની અંદર આપણને જે સ્નાયુ તંતુઓ છે ગોઠવાયેલા છે અને એની અંદર એ શાખિત રચનાઓ પણ ધરાવે છે. શાખિત પણ છે અને અશાખિત રીતે ગોઠવાયેલા જોવા મળશે. એટલે એના કોષો પણ શું થશે, એ કોષીય જોડાણ દ્વારા જોડાયેલા જોવા મળશે. તે ઉપરાંત કોષરસ આવરણ, કોષરસ પટલના એટલે કે જ્યારે એ જોડાણ થાય છે ત્યારે કોષરસ પટલના સ્વરૂપે એનું જોડાણ છે. એટલે બે કોષો એકબીજા સાથે જ્યારે જોડાય છે ત્યારે તે કોષરસ પટલના જોડાણ સ્વરૂપે જોડાયેલા જોવા મળશે. ત્યાં ઉપરાંત એની અંદર કોષ કેન્દ્ર તો છે જ. આ જે પેશી છે હૃદય સ્નાયુ પેશી એની અંદર એક વિશિષ્ટ રચના જોવા મળશે. કોષોના જોડાણ સ્થાને આપણને એક તકતી જેવી રચના જોવા મળશે અને એ જે તકતી છે એ તકતીને બરાબર છે એના બે કોષો વચ્ચે બરાબર છે જે કોષ જોડાણ છે ને બરાબર છે એના જોડાણના સ્થાને આપણને એક તકતી જેવી રચના જોવા મળશે, જેને આપણે શું કહેવામાં આવે છે, અધિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે અધિબિંબ છે, અધિબિંબ છે તો એટલે શું થશે કે ત્યાં કોષો છે એ કોષોના જોડાણ સ્થાને આ રચના જોવા મળશે અને એમ કોષોના એક જોડાના બિંદુઓ સ્વરૂપે એવી રચના લખી છે અને કદાચ તકતી જેવી રચના જોવા મળશે જેને અધિબિંબ કહેવાય છે. આ અધિબિંબ શું કરે છે તો શું થાય છે કે જ્યારે સ્નાયુનું સંકોચન થાય તો શું થશે, એક કોષ જો કદાચ સંકોચન અનુભવે બરાબર છે તરત આ અધિબિંબ બીજા કોષને સંકોચન પ્રેરે. એટલે એકનું સંકોચન થવું તરત જ એ બીજાને, ત્રીજાને, બધાને એટલે સંકોચન પ્રેરે છે, એટલે ફટાફટ સંકોચન થાય છે. એટલે આ અધિબિંબ છે એ એની વિશેષતા છે કે એક કોષના સંકોચનને કારણે બીજા કોષને સંકોચન કરવા પ્રેરે છે. તો આ રીતે હૃદય સ્નાયુ પેશીની રચના આપેલી જોવા મળે છે. તો અહીંયા તમે જો કે કેવી રીતે એની રચના છે એ આપણે ચર્ચા કરી અને ત્રણેય જે પેશી છે એ ત્રણેય પેશી અહીંયા પૂર્ણ થાય. તો તમે જો કે ફરી સ્નાયુ પેશી છે એ સ્નાયુ પેશી ત્રણ પ્રકારની, કંકાલ સ્નાયુ પેશી, કોષ્ઠાંતર સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ પેશી. આ સ્નાયુ પેશી છે હા એક વિશેષતા આપણે અહીંયા રહી લીધી કે આ જે સ્નાયુ પેશી છે એની અંદર તમે દરેકમાં આકૃતિ જો તો દરેકની અંદર તમે જો કે કોષ 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 અને કોષો ભેગા થઈને તંતુ બનાવી દીધા. તો આપણે દરેકની અંદર આ રીતની રચના બતાવી. અહીંયા સવાલ શું છે કે કોષ છે એક કોષ છે એમની વચ્ચે આંતરકોષીય અવકાશ કે જો મળશે ઓછો, એટલે કે કારણ કે કોષો જોડાઈને શું બનાવી દીધા છે, તંતુની રચના બનાવી દીધી છે. ઓકે, અને અહીંયા રેખીય સ્નાયુ પેશી છે એ રેખીય સ્નાયુ પેશીની સંપૂર્ણ રચના આપણે 20મા ચેપ્ટરમાં જરૂર પડશે, જે આપણે અહીંયા ચર્ચા કરી દીધી.
અરેખી સ્નાયુ પેશી જેના અંદર કોષો જે ત્રાકાકાર રચના ધરાવે છે, સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, સ્નાયુ રસ ધરાવે છે, પણ ઘેરા અને જથ્થા બીમ એટલે કે એ બીમ અને આઈ બીમ, એનો મતલબ કે પ્રોટીનના તંતુઓ નથી. એક્ટિન અને માયોસિન પ્રોટીનના તંતુઓ ત્યાં આવેલા જોવા મળતા નથી. આ જે હૃદય સ્નાયુ પેશી છે એ હૃદય સ્નાયુ પેશીની અંદર આપણને હૃદયમાં જ આવેલી છે અને એનું સંકોચન અને વિસ્તરણ થાય છે. ઓકે, હવે એક સવાલ થાય કે આ જે હૃદય સ્નાયુ પેશી છે એ હૃદય સ્નાયુ પેશી શ્રમિત થાય છે કે નથી થતી? શ્રમિત થાકી જાય છે કે નથી થાકતી? જો રેખી સ્નાયુ પેશી એટલે આપણા હાડકામાં છે, અસ્થિમાં છે, એટલે શું થાય છે? થાકી જાય છે. આપણે બહુ કામ કરીએ તો થાકી જઈએ છીએ, બરાબર છે. અરેખી સ્નાયુ પેશી છે તો શું છે? કોષ્ઠાંતર અને રુધિરવાહિનીઓ છે, જઠર છે, આંતરડા, એટલે એ તો શું છે? શ્રમિત નથી થતી, થોડા ઘણા પ્રમાણમાં શ્રમિત થાય એવું કહી શકીએ આપણે. અહીંયા શું પૂછું છું કે હૃદય સ્નાયુ પેશી શ્રમિત થાય છે કે નથી થતી, થાકે છે કે નથી થાકતી? જો હૃદય સ્નાયુ પેશી ક્યારેય શ્રમિત થતી નથી, કોઈ દિવસ થાકતી નથી. તમને એવું કહે છે તમે જન્મ લીધો, બસ ગર્ભમાં હોય ત્યાંથી લઈ મૃત્યુ પામો ત્યાં સુધી કન્ટિન્યુઅસ કામ કરે છે. જે દિવસે થાકી જશે તે દિવસે મરી જશું, બરાબર છે. એટલે કે શ્રમિત થતી નથી, હૃદય સ્નાયુ પેશી ક્યારે પણ શ્રમિત થતી નથી. ઓકે, તો આ રીતે અહીંયા આ જે ત્રણેય પેશી છે એ ત્રણેય પેશીની આપણે ચર્ચા કરી અને ત્રણેય પેશી છે એ ત્રણેય પેશીને ધ્યાનથી સમજજો.